નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 11 એમાં આજનો આપણો ટોપિક છે આલ્કોહોલનું ઓક્સિડેશન અને આ આપણા ચેપ્ટરનો 11મો વિડીયો થશે. ચલો તો આપણે આલ્કોહોલના ઓક્સિડેશનની વાત કરીએ તો વાસ્તવમાં ઓક્સિડેશનની અંદર હોઈશું તો ઓક્સિડેશનની પ્રક્રિયાને આપણે એવી રીતે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ કે જો પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દૂર થાય તો પણ આપણે એને ઓક્સિડેશન કહેતા હોઈએ છીએ અને ઓક્સિજન ઉમેરાય તો પણ આપણે એને ઓક્સિડેશન કહેતા હોઈએ છીએ. તો અહીં આપણે આલ્કોહોલના ઓક્સિડેશનની વાત કરવાની છે કે આલ્કોહોલનું ઓક્સિડેશન કેવી રીતે થાય. હવે તમે જાણો છો કે અહીં આપણી પાસે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલમાં 3 પ્રકારની આલ્કોહોલમાં ટાઈપ હશે. 1,0 આલ્કોહોલ છે, સેકન્ડરી આલ્કોહોલ છે, ટર્સરી આલ્કોહોલ છે. તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી પ્રકારના જે આલ્કોહોલ છે એ આલ્કોહોલનું ઓક્સિડેશન શું સમાન પ્રકારના ઓક્સિડેશન કરતા વડે થશે? એનું ઓક્સિડેશન કરીએ તો બધાની અંદર શું નિપજ સમાન મળશે? ના. અહીં આલ્કોહોલના ઓક્સિડેશનની અંદર ખૂબ મોટી વેરાયટી આપણને જોવા મળે છે. અહીં આલ્કોહોલનો તમે પ્રકાર કેવો લ્યો છો એને આધારે આપણને નિપજ મળતી હોય છે. સાથે સાથે આલ્કોહોલ કદાચ આપણે સમાન પ્રકારનો લીધો હોય પણ જો એની સાથે વપરાતો જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક આપણે બદલાવી નાખીએ તો પણ અંતિમ નિપજની અંદર ફેરફાર થઈ જાય. યાની આલ્કોહોલના ઓક્સિડેશનની અંદર મળતી જે અંતિમ નિપજ છે એ અંતિમ નિપજનો આધાર આલ્કોહોલના પ્રકાર અને વપરાતો જે ઓક્સિડેશન કરતા પદાર્થ છે એના ઉપર હશે. આ બંનેને આધારે આપણને અંતિમ નિપજ છે એ નિપજ મળશે કે અહીં કેવા પ્રકારની નિપજ મળે છે. ચાલો તો આલ્કોહોલનું જ્યારે આપણે ઓક્સિડેશન કરશું ત્યારે આ ઓક્સિડેશનની અંદર જે OH અને એની બાજુમાં રહેલો જે CH છે એ બંનેના બંધ તૂટશે. યાની ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે અને હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો બંધ તૂટશે. આ બંને બંધ તૂટશે. તો અહીંનો જે હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એ H2 તરીકે દૂર થશે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધનું નિર્માણ થશે. યાની એ સમીકરણ આપણે આ રીતે આપી શકીએ કે માનો કે આ જે કાર્બન છે એ કાર્બન સાથે આ એક હાઇડ્રોજન છે, આ ઓક્સિજન છે, એની સાથે એક હાઇડ્રોજન છે, આ બાજુ કંઈક જોડાયેલું છે. તો આ ઓક્સિડેશનની પ્રક્રિયામાં આ H અને આ H આ બંને H દૂર થશે એટલે સંયોજકતા પૂરી કરવા માટે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે શેનું દ્વિબંધનું નિર્માણ થશે. તો આને હાઇડ્રોજન અહીંથી દૂર થાય છે. આ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન અહીંથી દૂર થાય છે એટલા માટે આપણે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ડિલીટ થાય છે, દૂર થાય છે એટલે વિહાઇડ્રોજનીકરણ તરીકે પણ આપણે આને ઓળખતા હોઈએ છીએ. તો આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. ઓક્સિડેશનની પ્રક્રિયા શા માટે? કારણ કે આમાંથી હાઇડ્રોજન દૂર થાય છે એટલે આપણે ઓક્સિડેશન કહીએ છીએ અને હાઇડ્રોજન દૂર થતું હોવાથી એને ડિહાઇડ્રોજિનેશન પણ કહેવામાં આવે છે. અહીં આ જે ઓક્સિડેશન કરતા છે એ ઓક્સિડેશન કરતાના આધારે પ્રાથમિક આલ્કોહોલ છે એ પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન થશે કે એનું કાર્બોક્સિલિક એસિડની અંદર ઓક્સિડેશન થશે એનો આધાર હોય છે ઓક્સિડેશન કરતા ઉપર. જો દ્વિતીયક આલ્કોહોલ આપણે લઈએ તો આલ્ડીહાઇડ મળે જ નહીં, કારણ કે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી તો આપણને કીટોન મળવાનો છે. એટલે અહીં મળતી નિપજનો આધાર કેના ઉપર હશે? બે ઉપર હશે. એક આલ્કોહોલના પ્રકાર ઉપર અને વપરાતા ઓક્સિડેશન કરતા છે એની પ્રબળતા ઉપર. કયા પ્રકારનો ઓક્સિડેશન કરતા આપણે વાપરીએ છીએ અને લીધેલો આલ્કોહોલ કેવા પ્રકારનો છે એને આધારે આપણને અંતિમ નિપજ મળશે. દાખલા તરીકે માનો કે પ્રાથમિક આલ્કોહોલની આપણે વાત કરીએ તો આ પ્રાથમિક આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન જો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરીએ ને તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. બરાબર. પણ જો નિર્બળ ઓક્સિડેશન કરતા અમુક સ્પેશિયલ પ્રકારના આપણે વાપરીએ તો એનું ઓક્સિડેશન આલ્ડીહાઇડમાં અટકી જશે અને પ્રબળ વાપરો તો આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ ને આલ્ડીહાઇડમાંથી ફટાફટ કાર્બોક્સિલિક એસિડ પણ આપણને પ્રાપ્ત થશે, માત્ર ને માત્ર કાર્બોક્સિલિક એસિડ. રેડી? તો એનો આધાર ઓક્સિડેશન કરતા ઉપર રહેલો છે. ચાલો આ આલ્કોહોલની અંદર આપણે પ્રક્રિયાનું રિએક્શન જોઈએ તો આ રીતે પ્રાથમિક આલ્કોહોલ છે એટલે અહીં હશે CH2OH. એનું આપણે ઓક્સિડેશન કરીએ એટલે એક H અહીંથી જાય અને એક H અહીંથી જાય, કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડનું નિર્માણ થાય તો આ રીતે આલ્ડીહાઇડ બને. રેડી? અને આ આલ્ડીહાઇડનું આગળ આપણે ઓક્સિડેશન કરીએ તો અહીં ઓક્સિજન ઉમેરાય છે. અહીં H તો Hની અંદર ઓક્સિજન ઉમેરાય છે અને તમે જાણો છો કે ઓક્સિજનનો ઉમેરો પણ આપણે ઓક્સિડેશન તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આને પણ આપણે ઓક્સિડેશન કહીએ છીએ અને આ રીતે કાર્બોક્સિલિક એસિડ બને છે. અહીં આપણે દર્શાવવું હોય તો આમ પણ દર્શાવી શકીએ કે માનો કે આ આલ્કોહોલ આ પ્રકારનો છે RC, અહીં છે OH, અહીં છે H અને અહીં છે H. રેડી? આ O સાથે રહેલા H ને હું આ રીતે દર્શાવું તો આ બંને H અહીંથી દૂર થાય, બંને H દૂર થાય એટલે આપણને મળશે આ રીતે. આને આપણે કહીએ છીએ આલ્ડીહાઇડ. અને પછી આમાં એક ઓક્સિજન એડ થઈ જાય અને એક ઓક્સિજન એડ થાય એટલે કાર્બોક્સિલિક એસિડ.
તો જો નિર્બળ ઓક્સિડેશન કરતાં અમુક સ્પેસિફિક પ્રકારના વાપરશું તો આપણે આલ્ડીહાઇડ અટકશું, અને પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરશું તો આપણને સીધી નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ મળશે. રેડી? અને જો આ પ્રક્રિયાની અંદર માનો કે આ પ્રાઇમરી આલ્કોહોલ છે, એમાંથી સીધો જ આપણે કાર્બોક્સિલિક એસિડ મેળવવું હોય તો આ કાર્બોક્સિલિક એસિડ મેળવવા માટે આપણે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરશું. કેમેનોફોરનો આપણે ઉપયોગ કરો તો કેમેનોફોરનો ઉપયોગ કરવાથી સીધું આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. પણ જો આને તમારે આલ્ડીહાઇડમાં અટકી જવું હોય તો નિર્જળ માધ્યમની અંદર તમે CrO3 નો ઉપયોગ કરી શકો, PCC નો ઉપયોગ કરી શકીએ, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટનો આપણે ઉપયોગ કરી શકીએ. CrO3 ની હાજરીમાં C5H5N આનો 2 ટાઈમ્સનો આપણે ઉપયોગ કરીએ તો પણ આ રિએક્શન આપણું જે છે એ આલ્ડીહાઇડની અંદર અટકે. એ હમણાં માઇલ્ડ ઓક્સિડેશન કરતાં હું તમને લખી દઉં છું કે એ ઓક્સિડેશન કરતાંનો ઉપયોગ કરવાથી આપણે શું પ્રોડક્ટ મેળવી શકીએ. પણ આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ કે જો આની અંદર પ્રબળ ઓક્સિડેશન કરતાં કેમેનોફોર જેવાનો આપણે ઉપયોગ કરીએ તો સીધું કાર્બોક્સિલિક એસિડ મળશે, પણ જો નિર્જળ માધ્યમની અંદર CrO3 નો ઉપયોગ કરશું તો આલ્ડીહાઇડ સુધી આ પ્રક્રિયા અટકી જશે. ચલો, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ એક રિએક્શનની, અને અહીં જે રિએક્શન છે એ રિએક્શન હું લખું છું. પ્રાથમિક આલ્કોહોલ છે આપણી પાસે RC ડબલ બોન્ડ RCHOH, પ્રાઇમરી આલ્કોહોલ છે, અને પ્રાઇમરી આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કરી અને એમાંથી બનાવી નાખવાનો છે RC ડબલ બોન્ડ OH, યાની આપણે આલ્ડીહાઇડ બનાવવો છે. પ્રાથમિક આલ્કોહોલ છે અને પ્રાથમિક આલ્કોહોલમાંથી આપણે બનાવવો છે આલ્ડીહાઇડ. તો પ્રાથમિક આલ્કોહોલમાંથી આપણે આલ્ડીહાઇડ બનાવવો હોય અથવા તો સેકન્ડરી આલ્કોહોલ આપણે લઈ લઈએ. સેકન્ડરી આલ્કોહોલ RC, અહીં OH છે, અહીં એક R ડેશ મૂકી દઉં અને એક H મૂકી દઉં. આમાંથી જો આપણે કીટોન બનાવવો હોય તો આનું ઓક્સિડેશન આપણે કરી શકીએ આ રીતે, અને અહીં આપણને મળશે કીટોન. ઓકે, તો હવે આપણે જે વાત કરીએ છીએ એ વાત કેની કરીએ છીએ? 1,0 આલ્કોહોલ, એમાંથી આપણે બનાવવો છે આલ્ડીહાઇડ, બરાબર, અથવા તો 2,0 આલ્કોહોલ, એમાંથી આપણે બનાવવો છે કીટોન. તો આના માટે આપણે શેની જરૂર પડશે? તો 1,0 આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ આ રીતે બનશે, 2,0 આલ્કોહોલ છે એમાંથી આલ્ડીહાઇડ આ રીતે બનશે, એમાંથી કીટોન આ રીતે બનશે, બરાબર. તો 1,0 માંથી આલ્ડીહાઇડ બનશે, 2,0 માંથી કીટોન બનશે. બંનેની અંદર ઓક્સિજન સાથે રહેલો એક હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે જોડાયેલો જે કાર્બન છે એનો એક હાઇડ્રોજન દૂર થશે, એટલે આપણે આને ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા કહીએ છીએ. આ જે ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા છે એ ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયાની અંદર શું થાય છે તો એની આપણે વાત કરીએ. આની અંદર કયા કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે? તો આની અંદર આપણે જે પ્રક્રિયક વાપરીએ છીએ એ પ્રક્રિયક માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટનો ઉપયોગ કરશું, બરાબર. અને આ જે માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એની અંદર આપણી પાસે પેલું છે CrO3 નિર્જળ માધ્યમની અંદર, આ નિર્જળ માધ્યમ, બરાબર. આનો આપણે ઉપયોગ કરશું. જો આનો ઉપયોગ કરીએ તો 1,0 આલ્કોહોલ આલ્ડીહાઇડ અટકી જશે અને 2,0 આલ્કોહોલ છે એ કીટોન અટકી જશે. રેડી? બીજો આપણી પાસે પ્રક્રિયક છે CrO3 ક્રોમિયમ ઓક્સાઇડ અને એની સાથે C5H5N, આના 2 મોલેક્યુલ આપણે વાપરશું. અને આપણે જ્યારે વાપરીએ ત્યારે એમાંથી જે છે શું બનશે? તો એમાંથી બની જશે આવો કોમ્પ્લેક્સ, આવો એક કોમ્પ્લેક્સ બની જશે. અને આ જે કોમ્પ્લેક્સ બને છે એ રિએજન્ટને આપણે કહીએ છીએ કોલિન્સ રિએજન્ટ. અને આ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું સંકીર્ણ સંયોજન હોય, આ રીતનું એનું બંધારણ હોય. CrO ડબલ બોન્ડ O માઇનસ O માઇનસ, અને આની સાથે જોડાયેલો હોય આ 2 ટાઈમ્સ. આવું બંધારણ એની અંદર આપણને જોવા મળતું હોય. રેડી? તો આ પ્રકારનું બંધારણ હશે કે જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે ઓળખીએ છીએ કોલિન્સ રિએજન્ટ તરીકે. એટલે બીજો આપણી પાસે ઓપ્શન પહેલો આ CrO3 નિર્જળ માધ્યમ, વાસ્તવમાં જ છે CrO3 આ નિર્જળ માધ્યમ છે, બરાબર. તો આની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે આ પ્રકારનો સોલ્ટ બનશે. આ જે સોલ્ટ બને છે એ એક કોમ્પ્લેક્સ સોલ્ટ છે, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનો કોમ્પ્લેક્સ સોલ્ટ છે. અને આ કોમ્પ્લેક્સ સોલ્ટ જે પ્રક્રિયાની અંદર આપણે વાપરતા હોઈએ છીએ એમાં એ રિએજન્ટને આપણે કોલિન્સ રિએજન્ટ તરીકે ઓળખીએ છીએ. તો આ કોલિન્સ રિએજન્ટ એટલે આ બીજો એક રિએજન્ટ છે. ત્રીજા રિએજન્ટની આપણે વાત કરીએ તો ત્રીજો રિએજન્ટ આપણી પાસે આ રીતે મળશે, થર્ડ રિએજન્ટ. તો ત્રીજો રિએજન્ટ આપણી પાસે છે PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, PCC. અહીં આની અંદર શું હોય છે? તો આની અંદર CrO3 હોય પ્લસ સાથે HCl લેવાનું અને એક પિરિડિન લેવાનું.
C5H5N આનું મિશ્રણ આપણે વાપરવાનું. આનું મિશ્રણ આપણે વાપરીએ એટલે આપણને આ રીતની પ્રોડક્ટ મળે. આ રીતે દર્શાવી શકીએ. આ મેનું બંધારણ હશે ડબલ ડબલ ડબલ. આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. આ ઓક્સિજન સાથે જોડાયેલો હશે. ઓક્સિજન Cr સાથે જોડાયેલો હશે. અહીં ડબલ બોન્ડથી ઓક્સિજન, ડબલ બોન્ડથી ઓક્સિજન Cl, અને આના ઉપર નેગેટિવ ચાર્જ હશે. આને આપણે કહીએ છીએ PCC, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. આ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ કેવી રીતે ઉત્પન્ન થાય? તો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ આપણે જે ઉત્પન્ન કરીએ છીએ એ CrO3નું પિરિડિન અને HCl ની અંદર બનાવેલું જે છે એ દ્રાવણ હોય કે જેનાથી આ ઉત્પન્ન થતો હોય. તો આપણી પાસે આ 3 રિએજન્ટ એવા છે કે જે માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તશે. CrO3 નિર્જળ માધ્યમની અંદર CrO3 પ્લસ પિરિડિન C5H5N, આ કુલિન્સ રિએજન્ટ યાની કોલિન્સ રિએજન્ટ, અને ત્રીજો PCC. રેડી? તો આપણી પાસે આ 3 છે. જો આપણે આની અંદર PCC નો ઉપયોગ કરશું તો જે આલ્કોહોલ આપેલો છે એની અંદર જો આગળની આલ્કાઇલ શૃંખલાની અંદર ક્યાંય ડબલ બોન્ડ હશે તો એ ડબલ બોન્ડને અસર કરશે નહીં. ડબલ બોન્ડને એમને રહેવા દેશે અને આગળનો જે CH2OH ફંક્શનલ ગ્રુપ છે એનું આલ્ડીહાઇડમાં રૂપાંતરણ કરશે. ઓકે? અને જો CHOH ફંક્શનલ ગ્રુપ હશે તો એનું કીટોનમાં રૂપાંતરણ કરશે, પણ ડબલ બોન્ડને આ પ્રક્રિયક અફેક્ટ નહીં કરે. ઓકે? ચલો આપણે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની વાત કરીએ તો આ તો થયા વીક ઓક્સિડેશન કરતા. હવે આપણે સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતાની વાત કરીએ તો સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા આપણી પાસે કેટલા છે? તો સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતાની અંદર આપણી પાસે છે KMnO4. આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. KMnO4 એ એસિડિક માધ્યમની અંદર હોય તોય ભલે, બેઝિક માધ્યમની અંદર હોય તોય ભલે. બીજું છે K2Cr2O7, પોટેશિયમ ડાયક્રોમેટ, એસિડિક માધ્યમની અંદર સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે. HNO3, સાંદ્ર HNO3. તો સાંદ્ર HNO3 નો આપણે ઉપયોગ કરીએ તો આ સાંદ્ર HNO3 પણ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એસિડિક માધ્યમની અંદર KMnO4, બેઝિક માધ્યમમાં KMnO4, K2Cr2O7. આ K2Cr2O7 આપણે એસિડિક માધ્યમમાં લઈએ એટલે વાસ્તવમાં એ શું બની જાય? H2Cr2O7. બરાબર? અથવા તમે લઈ શકો HCrO4, H2CrO4. તો આ ક્રોમિક એસિડ, ડાઇક્રોમિક એસિડ અથવા ક્રોમિક એસિડ આ પણ એસિડિક માધ્યમની અંદર સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતા હોય છે. ડાઇક્રોમિક એસિડની આપણે વાત કરી લઈએ. આ ક્રોમિક એસિડ H2CrO4 ની આપણે વાત કરીએ તો આ H2CrO4 છે ને એ આલ્કોહોલ હોય ને 1,0 આલ્કોહોલ એનું સીધું જ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ કરશે. પણ જો અહીં આપણે H2CrO4 છે અને એની સાથે આપણે એસિટોનનો ઉપયોગ કરશું, CH3COCH3 એસિટોનનું એકવેસ દ્રાવણ આપણે આની અંદર ઉમેરી દઈએ તો આ પરિસ્થિતિની અંદર આ જે ક્રોમિક એસિડ છે એ ક્રોમિક એસિડ 1,0 નું આલ્ડીહાઇડમાં રૂપાંતરણ કરશે, યાની PCCની માફક વર્તશે. ક્રોમિક એસિડની અંદર એસિટોન ઉમેરી દઈએ તો PCCમાં જે રિએક્શન થાય છે ને એના જેવી જ રીતની પ્રક્રિયા થાય. બાજુમાં ડબલ બોન્ડ હોય તો એને ઇફેક્ટ કરે નહીં. અને આ પ્રક્રિયક જે હોય એ પ્રક્રિયક યાની ક્રોમિક એસિડ અને એસિટોનનું જલીય દ્રાવણનું જે મિશ્રણ છે એને આપણે જોન્સ રિએજન્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે આ થયો જોન્સ રિએજન્ટ. રેડી? તો આપણે કેટલાક પ્રબળ ઓક્સિડેશન કરતા, કેટલાક નિર્બળ ઓક્સિડેશન કરતાની આપણે ચર્ચા કરી. તો આવા આપણી પાસે જુદા જુદા ઓક્સિડેશન કરતા છે. ક્લિયર? આનો આપણે ઉપયોગ કરો. માનો KMnO4 નો તમે પ્રાઇમરી આલ્કોહોલની અંદર ઉપયોગ કરશો, સીધું કાર્બોક્સિલિક એસિડ જ આપણને મળી જશે. આલ્ડીહાઇડ તમારે જોતું હોય તો આગળ આપણે જે માઇલ્ડ ઓક્સિડેશન કરતા વાપર્યા એ ઓક્સિડેશન કરતાનો આપણે ઉપયોગ કરવો પડે. ચલો હવે ટેક્સ્ટબુક મુજબ આપણે જઈએ તો આ પ્રાઇમરી આલ્કોહોલ છે. પ્રાઇમરી આલ્કોહોલની CrO3 સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે આપણને શું મળશે? આલ્ડીહાઇડ. પણ આ માધ્યમની અંદર આપણે શું રાખવું પડશે? નિર્જળ માધ્યમ આપણે પસંદ કરવું પડશે. તો અહીં આપણે જોયું કે આ જે પ્રાથમિક આલ્કોહોલ સંયોજન છે એના ઓક્સિડેશનથી આપણને શું મળે છે? તો એના ઓક્સિડેશનથી આપણને મળે છે આલ્ડીહાઇડ સંયોજન. સારી નિપજ જો આપણે મેળવી હોય તો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ યાની PCC ઉત્તમ પ્રક્રિયક આના માટે માનવામાં આવે છે. કોણ? PCC, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. અને આ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ શું છે? તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એટલે CrO3 નું પિરિડિન, પિરિડિન યાની C5H5N અને HCl નું સંકીર્ણ છે. સંકીર્ણ યાની કેવું સંકીર્ણ છે? તો એ સંકીર્ણનું બંધારણ આપણે જોઈ ગયા કે કોમ્પ્લેક્સ આ રીતે આપણને મળતો હોય છે. આ એનો કોમ્પ્લેક્સ છે, આના ઉપર પ્લસ આવશે, આ O ઉપર માઇનસ આવશે, અહીં Cr, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, Cl આ પ્રકારનું સંકીર્ણ આપણને મળશે. રેડી? તો આવું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, પિરિડિન અને HCl નું શું છે? સંકીર્ણ. કોણ? PCC.
પીસીસી કેવો પ્રક્રિયક છે? ઉત્તમ પ્રક્રિયક. શેના માટે? તો આલ્કોહોલનું અપૂર્ણ ઓક્સિડેશન કરી અને આલ્ડીહાઇડ મેળવવા માટે. રેડી? અહીં જો ડબલ બોન્ડ હોય તો ડબલ બોન્ડ ઉપર પણ એની કોઈ પણ પ્રકારની ઇફેક્ટ નહીં આવે. આ જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડ ઉપર આપણે પીસીસીની પ્રક્રિયા કરશું તો માત્ર પ્રક્રિયા તો આટલા ભાગમાં જ થશે, બાકીનો જે ભાગ ડબલ બોન્ડવાળો છે એ એમનેમ રહેશે. તો આપણે હમણાં જે છે એ ચર્ચા કરી હતી કે આ પીસીસી ડબલ બોન્ડ હોય તો ડબલ બોન્ડને ઇફેક્ટ નહીં કરે. બરાબર? તો આ પીસીસી આ પ્રકારનો એનું કામ શું? તો આલ્કોહોલ છે, આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને ક્યાં અટકાવી દેવાનું? આલ્ડીહાઇડ અટકાવી દેવાનું. આગળ ફર્ધર ઓક્સિડેશન નહીં થવા દેવાનું, કાર્બોક્સિલિક એસિડ નહીં બનાવવાનું. બરાબર? દ્વિતીયક આલ્કોહોલ સંયોજનની આપણે જો ક્રોમિક એનહાઇડ્રેટ સાથે આપણે પ્રક્રિયા કરીએ, CrO3 સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને નિપજ તરીકે શું મળશે? કીટોન મળશે. ક્લિયર? તો એની પ્રક્રિયા આપણે લખવી હોય તો આ રીતે લખી શકીએ. આ 2,0 આલ્કોહોલ છે, 2,0 આલ્કોહોલનું CrO3 સાથે આપણે પ્રક્રિયા કરીએ તો કીટોન મળે. આનો હાઇડ્રોજન જાય, આનો હાઇડ્રોજન જાય, યાની અહીં ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા થાય. કારણ કે આ CrO3 નિર્જળ માધ્યમની અંદર આપણે વાપરતા હોય ત્યારે શેના તરીકે વર્તતો હોય? તો નિર્જળ માધ્યમની અંદર એ માઇલ્ડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો હોય. ઓકે, તૃતીયક આલ્કોહોલની આપણે વાત કરીએ કે આ તૃતીયક આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશનની પ્રક્રિયા જે છે એ ખૂબ મુશ્કેલ હોય એટલે આપણે કહીએ છીએ કે તૃતીયક આલ્કોહોલ ઓક્સિડેશનની પ્રક્રિયા આપતા નથી. પરંતુ જો પ્રબળ ઓક્સિડેશન કરતા કેમેનોફોર અને ઊંચા તાપમાન જેવી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિની અંદર કોઈ પણ એક સીસી બંધ એની અંદર તૂટતો હોય અને પછી આગળ એનું ઓક્સિડેશન આપતા હોય. પણ એનું જ્યારે ઓક્સિડેશન આપે ત્યારે ઓછી કાર્બન સંખ્યા ધરાવતા જે કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડનું આપણને મિશ્રણ મળતું હોય. બરાબર? તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન આપણે કરીએ તો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર ઓક્સિડેશન થાય પણ એની અંદર ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ આપણને મળતું હોય. ચાલો રેડી? તો આ કાર્બોક્સિલિક એસિડની આપણે વાત કરીએ તો આ રીતની વાત છે. માનો કે અહીં છે CH3, અહીં છે CH3, અહીં છે CH3 અને અહીં છે OH. તો આ 3,0 આલ્કોહોલ છે. તો આ 3,0 આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કરવું હોય તો 3,0 આલ્કોહોલનું ઓક્સિડેશન સાપેક્ષમાં મુશ્કેલ હોય. પણ જો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર આપણે આનો ઉપયોગ કરીએ તો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિનો ઉપયોગ થઈ અને જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળતું હોય. કારણ કે આના ઓક્સિડેશનની અંદર સૌ પ્રથમ પહેલાં તો જે છે એ આ રીતની પ્રોડક્ટ મળતી હોય CH3, C ડબલ બોન્ડ, કોઈ પણ એક બાજુ જે છે એ ડબલ બોન્ડનું નિર્માણ થતું હોય. પછી આ બંધ તૂટતો હોય, અહીંથી ફોર્મિક એસિડ મળે, અહીંથી એસિટિક એસિડ મળે, અહીંથી જે છે એ વળી પાછો ફોર્મિક એસિડ મળે. રેડી? તો એની અંદર ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ મળે. આવું કેની અંદર થાય? તો કીટોનની અંદર પણ સેમ કન્ડિશન આપણને જોવા મળે. આલ્ડીહાઇડ એક જ એવો છે, આ આલ્ડીહાઇડ RCHO, આનું તમે ઓક્સિડેશન કરો ને તો તમને સમાન કાર્બન સંખ્યા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. કીટોનની અંદર પણ એવું હોય. જો આ કીટોનની અંદર આપણે ઓક્સિડેશન કરીએ તો આપણને શું મળશે? તો અહીંથી બંધ તૂટે, યાની એક આપણને મળશે RCOOH અને બીજો આપણને મળશે R, પણ એમાંથી જે છે એક કાર્બન હજી આપણે દૂર કરવો પડે, યાની CH2CH3. આમ લખી નાખું તો અહીંયા 2 કાર્બનવાળો આપણને બીજો કાર્બોક્સિલિક એસિડ મળશે. રેડી? તો આલ્ડીહાઇડ એક જ એવો કેસ છે કે જેના ઓક્સિડેશનથી સમાન કાર્બન સંખ્યા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. બાકી જો સેકન્ડરી આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કરીએ તો એ કીટોન મળે, અને કીટોનનું ઓક્સિડેશન કરીએ ત્યારે એક તો C વચ્ચેનો બંધ તૂટવાનો જ છે, કાર્બોનિલ કાર્બન સાથે આ બાજુનો અથવા આ બાજુનો બંધ તૂટવાનો છે, અને કયો બંધ તૂટે એ નક્કી ના હોય એટલા માટે આપણને કાર્બોક્સિલિક એસિડનું એની અંદર શું મળશે? મિશ્રણ મળશે. રેડી? તો 1,0 આલ્કોહોલની અંદર સમાન કાર્બન સંખ્યા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. પણ જો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ તમે 2,0 ની અંદર વાપરો કે 3,0 ની અંદર વાપરો તો બંનેની અંદર કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે અને એ મિશ્રણની અંદર કાર્બનની સંખ્યા મૂળ આલ્કોહોલ કરતાં ઓછી હશે. આટલું ક્લિયર? તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન ખૂબ મુશ્કેલ હોય એટલે એના માટે ખૂબ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની આપણે જરૂર પડતી હોય છે. રેડી? આટલું? ચાલો હવે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ છે એના માટે આપણે બીજો એક ઓક્સિડેશન કરતા પદાર્થ વાપરીએ કે જેની અંદર 573 કેલ્વિન તાપમાને કોપર સાથે આપણે એને ગરમ કરીએ તો શું થાય? તો પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળશે, દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન મળશે, અને તૃતીયક આલ્કોહોલ હશે તો એમાંથી આલ્કીન સંયોજન આપણને મળશે. તો આ રીતની પ્રક્રિયા એની અંદર જોવા મળે. તો આ પ્રાથમિક આલ્કોહોલ છે, આ પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થઈ અને એમાંથી આપણને મળે છે આલ્ડીહાઇડ. આ દ્વિતીયક આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલની આપણે પ્રક્રિયા કરીએ એટલે એમાંથી મળે છે કીટોન. પ્રક્રિયા કયો? કોપર, 573 કેલ્વિન તાપમાન. ત્રીજી આપણે પ્રક્રિયાની વાત કરીએ, જો તૃતીયક આલ્કોહોલ હોય તો એક H અહીંથી જશે ને એક ગમે તે આનો અથવા આનો અથવા આનો, અને નિપજ તરીકે આપણને આલ્કીન સંયોજન મળે સેમ કન્ડિશનની અંદર.
ઓકે, બસ આ વિડીયોની અંદર આટલું જ. હવે આપણે રાખીએ છીએ, વધુ જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.